આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતના કતારગામથી મળી રહ્યા છે। કતારગામ વિસ્તારની ઘટના જેમાં ફૂલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયર થયું। સિલિન્ડર બ્લાસ્ટને પગલે 7 યુવાનો દાઝ્યા છે। જરીના કારખાનામાં કામ કરતા ઈસમો એક રૂમમાં રહેતા હતા। રાત્રિના સમયે ગેસ ચાલુ રહી ગયો। વહેલી સવારે ગેસ ચાલુ થતાં જ બાટલો લીકેજ થતા આ ઘટના ઘટી છે। તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કતારગામ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે। હું હરીશભાઈ ગુજર, સામાજિક કાર્યકર્તા, સુરત શહેર। આજે મારો અશ્વની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા એક ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે, ત્યાં એક નાનો એવો મેસનો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો, પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી। એમાં જે ગેસના બાટલા હોય છે એની બી પરમિશન નથી હોતી। આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે 7 લોકો દાઝી ગયા। આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે અહીંનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય, આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે।